અંકલેશ્વરમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાખાડી બોટલનેક બ્રિજને લઈને સતત ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. હાઈવે ઓથોરિટી બોટલનેક સમસ્યા માટે આમલાખાડી બ્રિજની સમાંતર બ્રિજનું નિર્માણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે હજુ પણ સપ્તાહમાં 3 થી 4 દિવસ આમલાખાડી બ્રિજથી વરસા હોટલ સુધી વાહનોની કતાર લાગી રહી છે. આંતર વચ્ચે બે ચોકડીના ઓવરબ્રિજ હોવા છતાં ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થાય છે. સ્થાનિક વાહન કરતાં અંકલેશ્વરમાંથી પસાર થતા વાહન કતાર લાગી જવા પામે છે, જે 4 કિલોમીટરનું અંતર કાપતા 1.5 કલાક કરતાં વધુનો સમય લાગી રહ્યો છે. જેમાં વાહન વારંવાર ગાડી શરૂ કરી રેસ કરી આગળ વધી રહ્યા છે, જેને લઈને ઈંધણ અને સમયના વ્યય સાથે વાહનોના રેસ કરવાને લઈને કાર્બન ઉત્સર્જન વધે છે અને આમાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણની સમસ્યા ચાલી રહી છે. ત્યારે AQI યલો એલર્ટ ઉપર છે. આ વચ્ચે હવામાં PM પાર્ટિકલ વધતા PM 2.5 અને 10 તેમજ કાર્બનનું પ્રમાણ વધી રહ્યું છે. માંડ ઉદ્યોગોનું પ્રદૂષણ કંટ્રોલમાં આવ્યું છે, જેને લઈને એક સપ્તાહ સુધી ઓરેન્જ એલર્ટ રહ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી યલો એલર્ટમાં આવી રહ્યું છે. આજ રોજ યલો એલર્ટમાં 119 AQI નોંધાયો છે, જેમાં PM 10ની માત્રા વધુ જોવા મળી રહી છે.